ઘેરો એક છે. રામ રામ દઈ ને કી દઈ બધો મજામાં એમ એકદમ મજામાં છે. સ્વાગત છે તમારો નવા બ્લોગના અંદર. તો મિત્રો અટાણે વાગ્યા 7:30 જેવું થયું, એટલે 7:30 જેવું થયું. અને આપણે હે ને ઢોરતા ભીહું દોવાઈ ગયું, 2 ગાયું બાકી છે મિત્રો. તો હે ને ગાડી પાટે સડતા થોડાક દી વાર લાગી, 1-2 દીની. આસ્તા વાંધો નહોતો આવ્યો. આસ્તા તો 6:30 વાગે ટુકડાની અંદર ઉડે ગઈ હતી. હા, 6:30 જેવું થયું હતું. એટલે વિવાહનો થાકોડ પાછળથી લાગે, પહેલાં ન લાગે. એટલે થોડાક દી 2-4 દી થાય એટલે ગાડી પાટે સડે જાય. હે તો મિત્રો આપણી ભૂતળ છે ને કારક રાડ્યું નાખે કે હે ને એને ધાવણ મુકાયું ને તે અહાંગરો કરે. થોડાક દી કરીએ, 2-4 દી અહાંગરો કરી છે ને પછી ભૂલે જાય. કઈ એ તારે સાહેબ પીવાની છે એ વીણી ને સાહેબ પી લે લીધી ના મારું જીવ ખાણ ખાય ને દોવાઈ ગયું ને એવું બધું હે. એમાં કેવું છે કે ભીનું કયો દોવાઈ જાય, ઘૂંટડો દૂધ કરે. દિવાળીની લીલી ફીવારી ભીહ 2 દૂધ કરે એટલે એની છે ને 1-2 મિનિટની વાર લાગે. આની તો ઘૂંટડો દૂધ કરે એટલે કયો દોવાઈ જાય. ખાઈ લીધું. હવે આપણે છે ને જર્સી દેખી ગાય 2 જ બાકી છે. હાલે છે ને ખોરનો થપ્પો આ મારી દીધો કે પૈસા ચડાવ્યો મેળી નાખે ઢીકલો ગમે. ઓ હાય મિત્રો, શા કરતા તો ઉતરી તો અમીરાતાનું ઘર નથી દેખાતું. બાકીની એવી ઝાકર આવી હતા ખરી. જુનાગઢનો ગિરનાર નથી દેખાતો એવી ઝાકર આવી હો. આ ઝાકર છે ને માંદા પડે. મોકે ઝાકર આવે વાલીમાં માથા પકડાઈ દે કઈ ઘોડી ઘોડી. તો મિત્રો ફાઈનલ અટાણે વાગ્યા 8:30 અને આપણે એના ખારીયું લીધું, થોડુંક રાજો લીધું. 50-60 ભારીઓ લીધી હતું, 50-60 ભારીઓ જડ્યું. હજી એ ભાઈનું બીજું ખારીયું કાઢવાનું બાકી છે. તો આજ આપણે મિત્રો જવાનું છે ખારીયું ભરવા. અને ખારીયું ભરવા જવાનું છે. જો આપણે આડા નાખવાના છે, આડા તાન્યા પડ્યા આ નાખવાના છે ટોલીમાં. પછી વાડહાર ને બધું આપણે કમ્પ્લીટ કરી લઈએ ને આજ આવી મોકે ઝાકર નકર અમે ખડ વઢાઈ ગયું હોય. પણ એવો ખડ વાટવા જાવ ને તો થોડીક વાટ જોવા કે આ પછી કરી લઈએ ને તો ખડ ગયો કા પછી વાઢે લઈએ. ઝાકર થોડીક ઉડે જાય ને તો પછી ખડ વાટીએ અમે. મોરો કાકા આપણે છે ને આડા ને લુગડા ને નાળા ને વાટફેરું ને એનામાં નાખીને કમ્પ્લીટ કરી દઈએ. રણજીત આવે ને જયેશ ને ઉઠાડવાનું કીધું રણીએ. હા તો મિત્રો ફાઇનલ આપણી હેના આડા ને નાળા ને વાડહારી ખપારીને કમ્પ્લેટ નાખી દીધો. રણજીત આવે જોડાવે ને પછી અમારે ભાગવાનું જ રહે. તો આપણે છે ને ઝીંઝુઓ ખડ વાટવાનો છે
વાટે નાખીએ કયો કા વાટી વાટતા કઈ વાર લાગે નહીં મિત્રો. શોખીન જીવડો છે ભાઈ તથા ખરી નારિયેળ થાંભલા ને એને માથે ઝૂંપડી નહીં ફળે નહીં હો વિરમભાઈ નારિયેળ તો આ છે મિત્રો હજારો વીઘામાં છે કઈ આ ભીડ હજારો વીઘા સોરાનો કેળ છે ને માથું પર. તો મિત્રો ફાઇનલ અમે જ્યાં ખારીઓ લીધું ને ના પુગેગા અને થોડોક ઝટકો મુશ્કેલ છે તે નાખવા આપો ને એમાં બધું ઝટકાનું ને સણા ને બીજાના ખેતરમાં છે ને જવાનું છે ને જો આગા પાછું કરે કેળો કરે હું છે વિરમભાઈ છે અને રણજીત ને નાથવા પણ 4 જણા આવ્યા કંઈ જાતું છે ને થોડું ઘણું છે દાદા લેવાની શરૂઆત કરીએ તો લેવાનું છે આગળ આગળ. તો મિત્રો હું તમને જવાહા દેખાડા અમારે જો આ ઘેરમાં છે ને જવાહા જોરિયા વડલા જેવા જવાહા થાય જવા જો આને કહેવાય છે ને જવાહા. આ પરિયો એ ખવરાવાય ને જવાહા ખવરાવાય ન મિત્રો. જો આમાં છે ને અનેક કીડા આપણી બાવરમાં કાંટા હોય ને એવા કાંટા છે જો આ જોરિયા છે ને. આનું રહસ્ય તમને એક વાત કા આનું કામ છે કામ નહીં કામ ઉતું આ બધા જવાહા છે. તો મિત્રો એક ફેર હતકમાં મને વાત કરતી હતી કે ભનાઈ કે જેતું દુકાર પડ્યો હતો ને તે ખવરાવા કંઈ નહોતું હતકમાં પાસે ભીહું હતી હામતીની વીહ પછી ભીહું હતું દુકારમાં તો આખી ભીહું વેસે નાખ્યું હતું. એક ગાય ને એક ભૂડી ભીહી કે અમારે જબરજસ્ત હતી મોટી ભૂડી ભીહું હતી. હાંડો બેડું દૂધ કરતી હાંડો બેડું દૂધ એટલે 12 13 14 લીટર દૂધ થયું એ સમયમાં. અટાણે બધા અહીં કહે કે ભીહું છે કામ ને એ સમયમાં હતકમાં અહીં કહે છે કે અમારે એ બેડું એક દૂધ થતું એ એક ભગરી ભીહનું. તો તેદું આ જવાહા છે ને એ જવાહા ઉપાડવાના હુકવવાના ને હુકાઈ જાય એ પછી ખાંડવાના કૂટડવાના અને પછી એનો ભૂકો કરે ભીહું ખવડાવવાનો એવા દી કે હોતા તે દુકારમાં વિરમભાઈ ને કે જવાહા ખાય ભીહું દુકાનમાં ખાતી ભીહું હા જવાહા હતકમાં વાત કરતી કે જવાહા મિત્રો જવાહા ખવડાવવા પડે બરોબર. હું કામ દુકાર પડે તો હા કહીએ કે ભૂખમાં ભાજી હાલે ગાજરી હાલે બધું હાલે. તો હાંભો ઠેકલ્યો છે ને એ છે બરાબર. ઘેરો એક છે બસ. કેટલી મોટી લઈ છે વિરમભાઈ કેટલી છે ખબર નથી બાપા કેટલી છે તમે ગણ્યો ને 40 39 સાલે ભાર્યું થયું કઈ જાજુ નીકળ્યો નહીં બહુ રબાવટ ન હોય. હમણાં ત્યાં પછી 60 ભારી નો ઢેગલો આવે ને જોયો ને તો એમ થાય કે કી આમાંથી 60 ભાર્યું થાય એવો ઢેગલો ભરવા બેઠા હતા ખપારી માર્યા હતા અહીં ગોખા ને ગોખા એક ભારે ગાંઠ્યું વાળે મૂકે રાવા તને ઓલિયું ગાંઠ્યું છે છોડવાનું હોય ખીસવાની હોય ને હલદીકડી ગાંઠ ચાલો મિત્રો અટાણે વાગ્યા 12 અને આપણે ઘેર જઈને હીરાવી દીવરાને બાંધી દીધું હેલિયા લેતા એમ લગભગ મિત્રો પૂગ્યું 1-1.5 વાગ્યા ટુકડા કે રસ્તો બહુ જ ખરાબ છે. ખરાબ એટલે એની વાત ન પૂછો એવો ખરાબ છે મિત્રો. એમાંય મારે આ ફેરે ટ્રેક્ટરમાંથી ચડવાનો વારો આવ્યો. રણજીતભાઈ આકે ટ્રેક્ટર નાથો પણ વિરમભાઈ બે વ્યા ગયા તો બીજી ભાઈ જ છે હો ભાઈ. ધણહેરમાં રસ્તો છે તો હું છે ને આગળ ખારીઓ ભરીને આવ્યો અને એક ભાઈનો બામણવાળાથી ફોન આવ્યો કે આપણી ખાતર નાખીએ ખેતરમાં. એ ખાતર ઉડાડવાની ટોલી છે એ ટોલીનો બ્લોગ બનાવવાનો છે એટલે મારે ને રામભાઈને જવાનું છે બામણવાળા. તો રામભાઈને મને ફોન આવ્યો મને કીધું તું તૈયાર થઈ જા તો આપણે બે ભાઈઓ મને કે જઈએ. તો રામભાઈ પૂગી ગયા. રામ રામ બસ મજામાં તો જાય હું કે લે જોતા ખરે તો અમારા તબેલામાં આવ્યો ને હજુ અંદર અરે
ગાંડો માણસ છે ને. એટલે તારા ખાતર ટોલીમાં ઉડાડ નખાય. હા ટોલીમાં ઉપાધિ છે ને જોવે લઈએ કેવું છે. હા એ જોવા જાવ ને આપણે ખાતર. તો મિત્રો આપણે જે અટાણે ઘઉંના ખેતર ખાલે છે અટાણે ટાઈમ હોય ખાતર ઉડાડવાનો અટાણે ટાઈમ હોય એટલે જે અટાણે ટેકનોલોજી વધતી જાય દી બાય દી. આ ડબ્બા 20 30 ને એવું ને એવી રીતના આપણી ખાતર ઉડાડવાની ટોલી છે. તો એ ટોલી જોવા જ આપણી સ્પેશિયલ જવાનું છે. એટલે અમીન રામભાઈ બે જઈએ એટલે તમે કન્ટિન્યુ રીજો તમને દેખાશે અને બ્લોગમાં આવી છે આગળ. આપણે છે ને ફાઇનલ કમળવાળા પૂગેગા અને આપણે જે ભાઈ છે ને અટાણે ખાતર માટે ચાલતું અટાણે ધૂળીમાં હાલે એ ધૂળના ફેરા ભરે છે. તો જો અટાણે છે ને આ ધૂળમાં ફેરા ભરે આ ધૂળ છે કે આ ભાઈની ખાતર ધૂળ નાખવાની છે. તો મિત્રો અટાણે જો છે ને ધૂળનો ફેરો ભરે છે ટોલીમાં અને આગળ આપણે ડેમો જોઈએ કેવો ઉડાડે કામ છે કામ ને. ખાતરમાં હાલે ને ખાતરમાં હાલે ને. હા એ ખાતર કે ધૂળ બે એક જ થાય ને. ધૂળ થોડીક ફરકી હોય ખાતરમાં થોડીક લૂંદા હોય. હા જેમ લીલું એમ વધારે ઉડાડે. શાખવા હાલે સારો અવાજ આવે જાડો બેઠી ગયો. તો મિત્રો બે રહેવા ધોળ કે ખાતર હોય ને એ શૂટ ઉડાડી જાય હો ને પાસે તો ઉભાતું નથી. નાડા આવ્યા હતા સેટું ઉભવું પડે પૂરું થઈ ગયું લાગે. અમે તો હાથથી ઉડાડે મરે ગયા 12 વીઘાનું હાથથી ઉડાડી ખાતર તગારે ને પાવડે ને એવું કેવી મજા. આ નવી ટેકનોલોજી આવી. કઈ નહીં ઉપાધિ જ નહીં રમભાઈ કાંઈથી પાવડે ને તગારે મરે ગયા ઉડાડે ફેરવે ગોડવું. તો મિત્રો આપણે હેને ધૂળ ઉડાડવાનો ડેમો જોવે લીધો અને હવે છે ને ખાતર ઉડાડવાનું છે એટલે પાછા આપણે દેખાઈને ખાતર ઉડાડવું ને એને ઘેર આવ્યા અને એ ખાતર ભરે ને પાછું ઉડાડે પછી આપણે તમને દેખાડીએ. દાણો નોખો કરી નાખો. મુન્ને બાપો ભંગાઈ પડી પગ વગર ની થાય કે નહીં હો એ બાપો હે 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 પાણી બાકી છે ને મિત્રો હું કાંક જા એટલે આવી હુરિયું થાય આ એક ઢોર કોઈ વાય હાથ નો રે. હા વાહ ઓ હો
તારી શી ના હોય તે ઠેકે લે લે લે